જોવાઈ રહી છે। વલ્લભભાઈ ધારવિયાએ રાજીનામું આપી દીધું છે। મહત્વપૂર્ણ સમાચાર, જામનગર ગ્રામ્યના એમએલએ કોંગ્રેસના ધારાસભ્ય એવા વલ્લભભાઈ ધારવિયાએ આખરે રાજીનામું આપી દીધું છે। રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસ સ્થાને તેમણે રાજીનામું આપ્યું છે। વલ્લભભાઈ ધારવિયા જે જામનગર ગ્રામ્યના એમએલએ છે, કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય હવે ભાજપમાં જોડાઈ શકે છે। કોંગ્રેસના એમએલએ જે છે જામનગર ગ્રામ્યના વલ્લભભાઈ ધારવિયા, તેમણે હાલ રાજીનામું આપ્યું છે તેવા સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે અને કોઈ પણ સમયે તેઓ ભાજપનો ખેસ ધારણ કરી શકે છે। કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય ભાજપમાં જોડાશે। કોંગ્રેસના વધુ એક એમએલએ જે વલ્લભ ધારવિયા છે, જામનગર ગ્રામ્યના એમએલએ છે, તેમણે રાજીનામું આપી દીધું છે। સૌરાષ્ટ્રમાં વધુ એક ફટકો કોંગ્રેસને। સૌરાષ્ટ્રમાં આ વખતે કોંગ્રેસને વધુ માર પડી શકે છે લોકસભાની ચૂંટણીમાં, તે ચોક્કસપણે જોવા મળી રહ્યું છે। એમએલએ પદેથી રાજીનામું આપી દીધું છે જામનગર ગ્રામ્યના વલ્લભ ધારવિયાએ અને બીજેપીમાં તે કોઈ પણ સમયે જોડાઈ શકે છે। ઉલ્લેખનીય છે કે રાજેન્દ્ર ત્રિવેદી જે વિધાનસભાના અધ્યક્ષ છે, તેમણે ચેમ્બર વલ્લભભાઈ ધારવિયા કોઈ પણ સમયે ભાજપમાં જોડાઈ શકે તેવી પણ શક્યતાઓ છે, કારણ કે જે 3 દિવસનો ઘટનાક્રમ રહ્યો છે, જે પણ કોંગ્રેસના ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે, તેમણે બીજેપી જોઈન કરી લીધું છે અને કદાચ એવી શક્યતાઓ જોવા મળી રહી છે કે વલ્લભ ધારવિયા પણ કોઈ પણ સમયે હવે બીજેપી જોઈન કરી શકે છે। કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે। જામનગર ગ્રામ્યના એમએલએ છે વલ્લભ ધારવિયા, તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસ સ્થાને જઈને તેમણે રાજીનામું આપ્યું છે અને હવે કોઈ પણ સમયે તે બીજેપીમાં જોડાઈ શકે છે। સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાયેલા છે। હિરેન, શક્યતાઓ જે હતી તે સાચી ઠરી છે। જામનગર ગ્રામ્યના એમએલએ, કોંગ્રેસના એમએલએ, તેમણે હવે રાજીનામું આપી દીધું છે। નિવાસ સ્થાને જે વિધાનસભાના અધ્યક્ષ છે તેમના નિવાસ સ્થાને જઈને તેમણે રાજીનામું આપ્યું છે। કોંગ્રેસની સીડબ્લ્યુસીની બેઠક ચાલુ થાય તે પહેલા જ મોટો ઝટકો કોંગ્રેસને મળી રહ્યો છે। વલ્લભ ધારવિયાએ રાજીનામું આપ્યું છે। પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા આપણી સાથે છે। ભરતભાઈ, કાલે કોંગ્રેસની બેઠક થાય એ પહેલા એક પછી એક જે વિકેટો પડી રહી છે, વધુ એક નામ આવી રહ્યું છે, ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાની વાત છે, શું કહેશો? જો કોંગ્રેસના ધારાસભ્યો કે આગેવાનો કોંગ્રેસના નેતૃત્વ, નીતિ-રીતિ અને નકારાત્મક કાર્યકરથી નારાજ છે, આક્રોશ વ્યક્ત કોંગ્રેસ મોવડી મંડળ સમક્ષ કર્યું છે કે કોંગ્રેસ વર્ગ વિગ્રહ વેરઝેર ફેલાવે છે, તો સ્વાભાવિક છે કે કોંગ્રેસના નેતૃત્વ સામે આક્રોશ હોય અને એના કારણે કોંગ્રેસ છોડતા હોય તો કોંગ્રેસ માટે પ્રશ્ન છે, કોંગ્રેસ માટે પડકાર છે કે કોંગ્રેસ પોતાનું ઘર કેમ નથી સાચવી શકતી અને શા માટે કોંગ્રેસ પોતાના લોકોને મનાવી નથી શકતી। એનો મતલબ એમ છે કે કોંગ્રેસ દિશાવિહીન છે, નેતૃત્વવિહીન છે, કાર્યક્રમવિહીન છે અને એના કારણે કોંગ્રેસમાંથી લોકો જઈ રહ્યા છે। વલ્લભ ધારવિયા ભાજપમાં આવશે તો એમનું સ્વાગત થશે અને ક્યારે થશે? જો રાજકીય પાર્ટી તરીકે કોઈ બારણા બંધ ન કરી શકાય। દરેક લોકતંત્રમાં, લોકશાહીમાં દરેક વ્યક્તિને કોઈ પણ પાર્ટીમાં જવાનો અધિકાર છે અને એ અધિકાર પોતાનો હોય છે। જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીમાં કોઈનો પ્રવેશ થશે તમને તરત જ સૂચના મળશે અને બધાની હાજરીમાં અમે કરીશું। અત્યારે મારી પાસે આ તબક્કે, આ મિનિટે મને એવી કોઈ સૂચના નથી અને આવશે તો તમને તરત જણાવીશું। ચોક્કસથી ભરતભાઈ, આભાર। તો જે પ્રકારે માહિતી મળી રહી છે, વલ્લભ ધારવિયા જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય હતા, તેમને વિધાનસભા અધ્યક્ષના નિવાસ સ્થાને જઈને રાજીનામું આપ્યું છે અને જે પ્રકારે પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાનું પણ નિવેદન હતું કે આ તબક્કે મારી પાસે માહિતી નથી, એનો મતલબ એ છે કે રાજીનામું આપ્યા બાદ સીધી રીતે વલ્લભ ધારવિયા જે છે એ ભારતીય જનતા પાર્ટીની અંદર સામેલ થશે। વલ્લભ ધારવિયા જામનગર જિલ્લામાંથી આવે છે, જામનગર ગ્રામ્યના તેઓ ધારાસભ્ય છે। જામનગર લોકસભાની બેઠક છે તે મજબૂત કરવા માટે આ એક મહત્વનું પગલું છે અને ખાસ કરીને મોટો ફટકો કોંગ્રેસને સીડબ્લ્યુસીની બેઠક પહેલા ભારતીય જનતા પાર્ટીએ આપ્યો છે। હજુ પણ આ પ્રકારના ઝટકા કાલે અપાય તો નવાઈ નહીં। બિલકુલ બિલકુલ હિરેન, અને અમારી સાથે બનેલા રહેજો, વધુ માહિતી આપની પાસેથી મેળવવાની છે। તો વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પ્રેસ કોન્ફરન્સ કરશે અને સ્પષ્ટ રીતે તેઓ પણ જાણકારી આપશે। આજરોજ જામનગરના ગ્રામ્ય વિધાનસભા વિસ્તારના માનનીય ધારાસભ્ય પરસોત્તમભાઈ વલ્લભભાઈ ધારવિયા, પરસોત્તમભાઈ પછી વલ્લભભાઈ ધારવિયા નાઓએ પોતાના ધારાસભ્ય પદ પરથી 1:35 બપોર પછી વિધાનસભામાંથી રાજીનામું આપેલું છે। એની પૃચ્છા કરી છે, સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે, કોઈ લોભ કે લાલચથી રાજીનામું આપતા નથી એ બાબતે પણ ખાતરી કરી। એમની સહી
કરીને આવ્યા હતા, એટલે એમની બીજી વાર પણ સહી કરાવી, સહીની ખાતરી કરવા માટે, અને સંપૂર્ણ ખાતરી થતાં તેમનું રાજીનામું ધારાસભ્ય પદેથી સ્વીકાર્યું છે અને હવે તેઓ ધારાસભ્ય રહ્યા નથી. આપના ગણિતમાં જ છે, હું ગણતો નથી, કારણ કે મને દુઃખ થાય છે. મારા તો એક ધારાસભ્ય ઓછા થાય એટલે મને સ્વાભાવિક રીતે વિધાનસભા ખંડિત થયેલી ગણાય. બધા જ આપ જાણો છો, મારે યાદ કરવા નથી. ધન્યવાદ. સાહેબ, રાજીનામાનો પત્ર જે છે એ પટેલ આપે છે. લો પટેલ સાહેબ, તમને જ આપવાનો છે. Sir, sir, please. Thank you. પટેલ